હવે તમારા જે આ થોટ્સ છે, એક છે ને હું રિસર્ચ જોતો હતો, 7% ઓફ ધ બિઝનેસીસ ધે ડાય બાય ધ ટાઈમ 4th જનરેશન સ્ટાર્ટ્સ. એટલે અગર પરદાદાએ શરૂ કર્યું છે તો એમનો દીકરો ને એમનો દીકરો જ્યાં સુધી મોટા થાય ને ત્યાં સુધી બિઝનેસ ખતમ થઈ ગયો. અને એનું કારણ બી છે કે જ્યારે બિઝનેસ જે શરૂ કરે છે, આજે તમે શરૂ કર્યો તમારા ફાધર સાથે રહીને, તો તમે એક ધગસ સાથે શરૂ કર્યો હશે, તમે વિચાર્યું હશે કે મારે એક લેવલે પહોંચવાનું છે. એ લેવલે પહોંચવા માટે તમે કાળી મહેનત કહેવાય કદાચ કરી હશે, તમે લડ્યા હશો, હેડવિન્ડ્સ કહેવાય, આગ સામેથી હવા આવતી તો એની અગેન્સ્ટ તમે ગયા હશો, અને એના પછી આજે તમે આ એમ્પાયર ઊભું કર્યું છે. એટલે તમારી અંદર એ કામ કરવાની ધગસ હતી. એ જે તમે ખરાબ સમય જોયો છે, બેડ ટાઈમ્સ જોયા છે, એના લીધે તમને છે કે તમારી આવનારી પેઢી આજે જે ધ્યેય છે, ધ્યેયને થોડું કમ્ફર્ટ મળવું જોઈએ, થોડા ગુડ ટાઈમ્સ મળવા જોઈએ. પણ તો બી તમે ચેલેન્જ આપશો, તમારું જે થિંકિંગ છે તમે આપશો કે આ નંબર અચીવ થવા જોઈએ, અહીંયા નથી પહોંચ્યા તો તમે સક્સેસ નથી મેળવ્યો. તો આજે તમારું જે પેન થ્રેશહોલ્ડ છે, અગર અહીંયા છે, આટલું પેન સહન કરી શકો, આટલી તકલીફ ભોગવી શકો, જીરો કરીને જીરોથી તમારા મનમાં તમને ખબર હશે કે આજે હું જીરો થઈ ગયો ને તો 5 વર્ષમાં પાછો હું અહીંયા પહોંચી જઈશ. તો એ કદાચ એ તમે અહીંયા છો તો આજે ધ્યેય છે, ધ્યેયને આજે અહીંયા લાગતું હશે તમારા સનને કે ધ્યેયનું મેક્સિમમ પેન કેપેસિટી આટલી હશે, પેન ટોલરન્સ. તો એમને એવું હશે કે હું આજે મારી નેક્સ્ટ જનરેશનને પેન ટોલરન્સ આટલું બી ના આપું. ઓબ્વિયસલી બાળકોનું આપણે તો આ કારણના લીધે 4th જનરેશન સુધી એટલા સોફ્ટ લોકો થઈ જાય, ફાઉન્ડર્સ એટલા સોફ્ટ થઈ જાય કે બિઝનેસ પછી એ ગ્રો કરી ના શકે અને બિઝનેસને પછી ખતમ કરી દેતા હોય. એના લીધે જે ડેટા આવ્યો છે. તો હવે આ વસ્તુને નેવિગેટ કરવા માટે તમે કંઈક તો વિચાર્યું હશે ને? મને એવું છે, ઘણા તમે કીધું વાત સાચી છે, પણ ઘણા બધી કંપની 100 વર્ષ જૂની બી છે અને એ લોકોના જનરેશનો આગળ વધે છે, એના બી છે પ્લસ પોઈન્ટ્સ. એવું કંઈ નથી. તો એ લોકો શું સાચું કરી રહ્યા છે? એ લોકો કલ્ચરલ કંપનીનું ફિક્સ કરી દે કે આ કલ્ચર છે. સપોઝ આટલાનું કલ્ચર હતું આપવાનું, એક્ઝામ્પલ આપું છું કે આપણે આપવાનું, ફિલોન્થ્રોફી કરવાની, કન્ટ્રી માટે કામ કરવાનું છે, એ કલ્ચર હતું. તો કલ્ચર જ્યારે ડીએનએ પર આવી જાય ને પછી કોઈ બી લીડર આવે કંપનીમાં, એચઓડી હોય, ફેમિલી મેમ્બર હોય, એ કલ્ચરલ સેટ રહે. કલ્ચર જો શિફ્ટ થયું ને, બીજું એને આઈડેન્ટિટીની કમી હોય, પૈસાની કમી ના હોય. નવી જનરેશનને હવે નામ જ જોઈએ. પૈસા તો બાય ડિફોલ્ટ, બિકોઝ એની આગલી જનરેશનોએ એવા ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા છે, આવું કરવાથી પૈસા આવી જશે, રાઈટ? હવે તમારે ખાલી નવું શું કરવાનું છે, કયો પ્રોબ્લેમ સોલ્વ કરો છો, અને તમારી આઈડેન્ટિટી શેના માટે ફેમસ છે. બિકોઝ એક જ બ્રાન્ડ છે, એ બ્રાન્ડનું નામ તો રહેવાનું. જો નામ નહીં રહે બ્રાન્ડનું તો તમારે 0થી ચાલુ કરવું પડશે. જો તમારે 100થી ચાલુ કરવું હોય તો બ્રાન્ડ સાથે ચાલુ કરવું પડશે. એ ડિરાઈવ કરવું જ પડે. જો તમારે ફેમિલીના જે પર્ક્સ છે એ એન્જોય કરવા હોય તો બ્રાન્ડ તમારું નામ જોડે રહેશે. જોડે રહેશે તો યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ 100 થશે તો તમારે એ બ્રાન્ડમાં પોતાનું નામ કામથી તમારે બહાર કાઢવું પડે કે ભાઈ આ મારું કામ છે, મેં આ કર્યું, મારા કારણે આ બ્રાન્ડ ટ્રાન્સલેટ થઈ. એ પેટર્ન છે. પણ એ ફ્રીડમ આપવી પડે કામ કરવાની, આઈડેન્ટિટી ક્રિએટ થાય, એવું થાય. તમે જોડે એની ટીમ અલગ કરી દેવી પડે. તમે દીકરાની ટીમ આખી અલગ કરી અને એક અલગ નામ આપ્યું, દર 3 મહિને અલગ ડિપાર્ટમેન્ટમાં ચેન્જ કર્યો, ગ્રેજ્યુઅલી એક્સપિરિયન્સ સાથે. તો પેલા માર્કેટિંગ કરી હવે સેલ્સ કરી, હવે પ્રોડક્ટ કર. હવે જે ઇઝી પ્રોડક્ટ હતી પેલા પ્લોટિંગ, એને ફાર્મલેન્ડ કરીને આપ્યું કે ચાલ પ્લોટિંગ કર. એમાં બહુ કંઈ જોવા નથી, ગ્રીનરી છે, સરસ આજ કરવાનો છે. હવે એને હું બંગલા તરફ લઈ જઉં છું બિકોઝ એને હોર્સ રાઇડિંગ ગમતું હતું. તો હોર્સ રાઇડિંગમાં શું હોય, જેમ સ્ટડ ફાર્મ બનાવવાના હોય તો એને 2-3 નાના મોટા ડિઝાઇન કરીને કર્યા હતા. તો એને એટલું તો આવડે છે ત્યાં. તે પ્રમાણે ફાર્મલેન્ડ કર્યું, બંગલા બનાવે છે. તો અત્યારે મારા ઘરમાં જે રિનોવેશન થાય છે અને એનું આખું રિનોવેશન ધ્યેય અને દીપાલી જોતા હોય, હું નથી જોતો. બિકોઝ એ લોકો દીપાલીને વાઈફને રિયલ એસ્ટેટ આવડતું નહોતું પહેલાં. એ સી વોઝ ટીચર અને પછી ફેશન ડિઝાઇનર થઈને હમણાં એને ઇન્સ્ટિટ્યૂટ હેન્ડલ કરે છે. તો એને આખું જ ઇન્સ્ટિટ્યૂટ અને ઘર એ પોતે જ ઓપરેટ કરે અને પોતે જ બધા ડિસિઝન લે. તો એટલીસ્ટ એ ડિસિઝનમાંથી જન્મથી પાસ થાય. તમારે એને આઈડેન્ટિટી, થોડું કામ, થોડો એક્સપિરિયન્સ કોઈ બી તમે જનરેશનમાં કે ફેમિલીમાં આપો ને નોર્મલી, તો પછી દે કેન હેવ ધેર ઓન પાથ. પછી આપણે એને શું નહીં કરવાનું ખાલી કહેવાનું છે, શું કરવાનું નથી કહેવાનું. પણ એ સાંભળશે? નહીં કરવાનું સાંભળે જ નહીં. બટ આના કરતો અહીં તું અટકીશ. એનું લોજિક્સ હોય. આઈ ઓલવેઝ બેકડ અપ બાય ધ લોજિક. આ કરીશ ને તો આ તકલીફ પડશે બિકોઝ મને લાઈફમાં પડી. પછી એ રસ્તા પર જવું કે જઈને એકવાર ઇવો કરીને પાછું આવી જવું, એ એનો કોલ છે. ઇટ માઇટ હેપન કે દેટ રોડ માઇટ વર્ક ફોર હિમ, જે મારા માટે ના કામ કર્યો. હા, બની શકે. એ સમય ખોટો હશે, પોસિબલ છે, એવું બી બની શકે. હવે આવીએ છીએ આપણે તમારા બીજા વર્ટિકલ્સ ઉપર. આ શિવાલિક છે એમ તો એક ડેવલપમેન્ટ ગ્રુપ. તમે બિલ્ડિંગો બનાવો છો, પણ હવે ખાલી તમે બિલ્ડિંગો બનાવનાર કંપની નથી રહ્યા. શિવાલિકના ઘણા બધા મેં રિસર્ચ કરી છે, મને ખબર છે કે તમે એક ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું છે,
જે ઇન્સ્ટિટ્યૂટમાં તમે આવનારી પેઢીના રિયલ્ટર્સને ટ્રેન કરો છો, Right. તમે ફર્નિચરની એક આખી ફેક્ટરી સેટઅપ કરી Right. છે, તમે ટેક બાજુ પણ ગયા છો. Right. આર કરીને એક ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ઓપરેટિંગ સિસ્ટમ તમે બનાવી છે. Right. તો આ બધું ડાયવર્સિફિકેશન કરવાની જરૂરત શું, મારે એ જાણવું. આ ડાયવર્સિફિકેશન નથી, ઇટ્સ લાઈક બેકવર્ડ ઇન્ટિગ્રેશન થયું. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટને શુંની જરૂર છે? તો પહેલાં તો નોલેજ નહીં કે આવું બિલ્ડિંગ કેવી રીતે બને, રાઈટ, જેમાં માસ્ટરપીસ બનાવે એ કેવી રીતે બને, સારા એરિયામાં સારા સ્પેસિફિકેશન કેવી રીતે અપાય. સો ઇન્ડસ્ટ્રી અત્યારે રો છે, બધા અલગ અલગ કામ કરે છે, અને એક રીતે લઈને આવીએ તો વન સ્ટાન્ડર્ડ પર આવે. તો એક વન સ્ટાન્ડર્ડ પર ઇન્ડસ્ટ્રી આવે એની શરૂઆત છે, રાઈટ. પછી વન સ્ટાન્ડર્ડ પર આવે, પછી એ લોકોને સ્ટાન્ડર્ડ પર નોલેજ તો આપી દીધું, પછી એને પૈસાનું કલ્ચર સેટ કર્યું કે તમારે પૈસા બી જોઈએ છે, તો આ સ્ટાન્ડર્ડથી તમે કામ કરશો ને તો તમને આ રીતે ફંડ કરવામાં હેલ્પ હા, કરશે. AIFB તમે લોન્ચ AIFB કર્યું, કર્યું, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રાઈટ. એ બી કર્યું. હા, સો એટલે ફંડ તમને કરીશું, તમે આ સ્ટાન્ડર્ડથી કામ કરશો તો. સો એમને ફંડ મળે ને એનું ઇન્ક્યુબેશનની જેમ પ્રોજેક્ટમાં પોતાનું નવું કલ્ચર ક્રિએટ થાય, નવી રીતથી પ્રોજેક્ટ કરે. હવે આટલું બધું કર્યા પછી એ લોકોને મેનેજ કેવી રીતે કરવાનું, ગવર્નન્સ કેવી રીતે મૂકવાનું. સો અમે ગવર્નન્સમાં ટેકનોલોજી ઊભી કરી કે તમારો પ્રોજેક્ટ જો આ સિસ્ટમ પર હોય, અમે તમને પૈસા આપીએ, તમારા સેમ સિસ્ટમ પર રહો, તો અમને ખબર પડે તમે સાચું કરો છો, ખોટું કરો છો. તો રિયલ એસ્ટેટનું જે ઓપરેશન છે ને એ ઓપરેટિંગ સિસ્ટમ પર કરીએ છીએ. આ ઓપરેટિંગ સિસ્ટમ શું છે? એટલે આ વિન્ડોઝ ને એપલ પેલી મેક ઓએસ, એના 3 ભાગ છે. એક છે ઓપરેટ કરવાનું, જે મોસ્ટલી ઓપરેટિંગ સિસ્ટમ બની છે ને એ ઓપરેટ કરવા માટે છે. ફોનને ઓપરેટ કરવાની, કારને ઓપરેટ કરવાની, ઘણી બધી ડિવાઇસીસને ઓપરેટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ હોય. અમે એને 3 ભાગમાં ડિવાઈડ કરી. બિલ્ડ કરવાની એ અલગ સિસ્ટમ છે, એ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, ઇકોસિસ્ટમ છે, એ બી આની અંદર છે. એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગને ઓપરેટ કરવાના, જે નોર્મલી ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતી હોય, એ બી આની અંદર આવે. આની અંદરથી ઇન્ફોર્મેશન અને નેટવર્ક બી અંદર કનેક્ટ થાય છે. એ ત્રીજો ભાગ છે, એને અમે ગ્રો કહીએ છીએ. ગ્રો મોડલ છે. તો 3 મોડલ છે એના, બિલ્ડ, ઓપરેટ અને ગ્રો. સો આ ત્રણે ભેગા કર્યા છે. સો ધીસ ઇઝ નોટ અ ટ્રેડિશનલ ઇકોસિસ્ટમ, ટ્રેડિશનલ ઓપરેટિંગ સિસ્ટમ જે નોર્મલ તમે જુઓ છો. ધીસ ઇઝ હાઇબ્રિડ કનેક્ટેડ ઇકોસિસ્ટમ ને એક સિસ્ટમમાં લઈને આવ્યા છે. જેટલી રિયલ એસ્ટેટ છે, જેટલા બિલ્ડિંગ્સ છે, પ્રોસેસીસ છે, વ્યક્તિઓ છે, આ બધાને અમે ભેગા કરી એક સિસ્ટમ પર લાવીએ એટલે લોટ ઓફ એલિમિનેશન વિલ હેપન. આગળ તમે જોશો ને એટલું બધું એલિમિનેશન થશે ને આના કારણે કે તમને એવું લાગશે આ ડિસ્ટ્રપ્શન છે ઇન્ડસ્ટ્રીની અંદર, કે આવું કોઈ વિચાર્યું નહોતું. અમે લોકો ગયા વર્ષે PwCને હાયર કર્યા હતા આ સિસ્ટમ માટે. PwC 450 પેજનો ડોક્યુમેન્ટ બનાવ્યું. પછી આગળ અમે બીજી 2 બિગ 4 જોડે વાત કરીએ છીએ કે હવે મને આને વિઝનને આગળ લઈ જાઓ અને આર્ટિક્યુલેટ કરવા માટે હેલ્પ કરો, બિકોઝ મોટી સિસ્ટમ હોય અને એને બ્રેકડાઉન કરીને લોકો સુધી પહોંચાડવી પડે, નહીતર કન્ફ્યુઝ થઈ જાય. સો ઓપરેટિંગ સિસ્ટમ ફોર મી ઇઝ એન્જિન, અને પાછળના જે આપણે વેગન્સ છે, ડબ્બા છે, એ અમારા બિઝનેસીસ છે, જે એક એન્જિન આગળ દોડે અને પાછળ બધા બિઝનેસીસને લેતા જાય. સો ફોર મી ધીસ ઇઝ એન્જિન.